રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। મકર સંક્રાંતિને લઈને પોલીસ કમિશનર દ્વારા વેપારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી। મકર સંક્રાંતિને ધ્યાને લઈને પોલીસ કમિશનરે અગાઉ 10 ડિસેમ્બરે આ જાહેરનામું બહાર પાડ્યું હતું। જેમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનો વેપારીઓને વેચાણ નહીં કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો। તો ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચાણને લઈને પોલીસે ચેકિંગ હાથ ધરી છે, જેમાં 2 કેસ દાખલ કર્યા હતા। તો પક્ષીઓ અને માનવ જિંદગી માટે જોખમી હોવાથી વેચાણ નહીં કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। ઉત્તરાયણના સંદર્ભમાં જે બધાની ચિંતા છે કે ચાઇનીઝ દોરી તુક્કલનો વેચાણ થાય છે, જે બધા પક્ષીઓ માટેના માનવ જિંદગી માટે પણ જોખમ થાય છે। એના માટે આપણે અગાઉથી લગભગ 10 ડિસેમ્બરથી જાહેરનામા બહાર પાડવામાં આવેલું છે। એમાંથી 2 કેસો પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે। અત્યારથી આપણે બધા વેપારીઓ જે હોલસેલના વેપારીઓ છે અને જે રિટેલના વેપારીઓ છે એને ત્યાં અવારનવાર ચેકિંગ કરીએ, ડ્રાઈવ રાખીએ છીએ અને એ લોકોને પણ આપણે એક સૂચના આપી છે કે આ બધી દોરી જે પ્રતિબંધિત દોરીઓ છે, તુક્કલો છે, એના વેચાણ ના કરે અને તેના ઉપર કેસ કરવામાં આવશે। રાજકોટના એમ્સ હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ટૂંક જ સમયમાં આઈપીડી